મારું નામ રાજેશભાઈ નારાયણભાઈ ગોરિયા. હું અખિલ ભારતીય શ્રમિક સંઘ ગુજરાત મહામંત્રી તેમજ વાલ્મીકી સમાજ ટ્રેડ યુનિયન ગુજરાત પ્રદેશ મહામંત્રી. આણંદ મહાનગરપાલિકા કરમસદના સફાઈ કામદારોની આશરે 25 થી 30 વર્ષથી રોજમદાર તરીકે જ આ આણંદ મહાનગરપાલિકાથી ત્યારથી મારા સફાઈ કામદારોનું અહિત જ કરવામાં આવ્યું છે અને તેમનું શોષણ જ કરવામાં આવ્યું છે. અવારનવાર એ લોકોને 4 થી 5 વાર અમે અલ્ટિમેટમ આપેલું છે, પણ આજ દિન સુધી આજે હડતાલનો મારો બીજો દિવસ છે, પણ છતાં સુધી કોઈ અધિકારી કે કોઈ એનો સત્તાધીશ અમારી કોઈ લેવા હજુ સુધી કોઈ ખબર લેવા આવેલ નથી કે અમને કોઈ પૂછવામાં આવેલ નથી. જેથી કરીને આ સફાઈ કામદારોની માટે અમારી એટલી જ માગણી છે કે તેમની માંગણીઓમાં કે એમને કાયમ કરવામાં આવે, તેમનો પીએફ કાપવામાં આવે, એમના જે મરી ગયેલ એમના જે કામદારો બાપ દાદા હતા તેમની ખાલી જગ્યા પર તેમની ભરતી કરવામાં આવે. એટલે જ્યારે 1951થી આજ દિન સુધી આણંદ નગરપાલિકા હતી ને મહાનગરપાલિકા બની ત્યાં સુધી કોઈ ભરતી પ્રક્રિયા ના હોય તો શું આણંદની વસ્તી વધે કે ઘટે? ત્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા કેવી રીતે બનાવવામાં આવે? જો આણંદની વસ્તી વધવામાં આવે તો આ સફાઈ કામદારનો બી હક છે કે તેમના પરિવારનો આજે જેમ તેમ માણબાર એમનું પૂરું થતું હોય અને આ મોંઘવારીમાં આજે 25 થી 30 વર્ષથી એ લોકોએ નોકરીનું એમના બાપદાદાએ બલિદાન આપ્યું છે, તો તેમની માંગણીઓ પૂરી કરવામાં આવે. ને જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે ને તે ગાંધી સીધા માર્ગે.